નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન વિદ્યાપીઠમાં તમારું હાર્દિક સ્વાગત છે. હું છું તમારા ગણિતનો શિક્ષક મયુર સર. આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 8 માં ચેપ્ટર 12 અવયવીકરણ, જેમાં આપણે જોઈ રહ્યા છીએ સ્વાધ્યાય 12.2. આજનો આપણો આ છઠ્ઠો લેક્ચર છે. હજી સુધી જો તમે આગળના લેક્ચર નથી જોયા તો અહીંયા આઈ બટનમાં પણ લિંક આપેલી છે, ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપેલી છે વિડીયોના. તો એના ઉપર ક્લિક કરી પહેલા આગળના વિડીયો જુઓ, જેથી કરીને તમને નિત્યસમ શું છે, અવયવ શું છે, અવયવ કેવી રીતે પડી શકે, દ્વિપદીઓના અવયવ કેવી રીતે પાડી શકાય, આ બધી જ તમને માહિતી મળી જાય. આજનો વિડીયો શરૂ કરતા પહેલા એક નાની અમથી ટકોર છે કે જે વિદ્યાર્થીએ આ વિડીયો જોઈ રહ્યા છે અને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયોને લાઇક કરી દો, કારણ કે તમારું સબસ્ક્રાઇબ અને લાઇક જ અમને આ વિડીયોઝ બનાવવાની મતલબ કે શું કહેવાય બળ પૂરું પાડે છે કે ભાઈ નહીં બનાવતા રહ્યો, છોકરાઓને મજા આવે છે જોવાની. આ અમારી ચેનલ ફ્રી એજ્યુકેશન ચેનલ છે, બધાને ફ્રીમાં એજ્યુકેશન પૂરું પાડી રહી છે. તો જરૂરથી તમે આ વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. વધારે વાત ન કરતા ચાલો શરૂ કરીએ. જો શરૂ કરતા પહેલા આપણો જે નિયમ છે એ પ્રમાણે 3 નિત્યસમ રિવાઇઝ કરી લઈએ. શું કહે છે 3 નિત્યસમ? ચાલો પહેલું નિત્યસમ, તો કે પહેલું નિત્યસમ છે કે પહેલું પદ અને બે પદ આપ્યા હોય, દ્વિપદી આપી હોય, વચ્ચે સરવાળાની નિશાની હોય ને આખા કાઉન્સનો વર્ગ હોય, તો શું કરવાનું? તો કે પહેલું પદનો વર્ગ કરવાનો પ્લસ 2 ગુણ્યા પહેલું પદ, બીજું પદ પ્લસ બીજું જે પદ આપેલું છે એનો પણ વર્ગ કરી દેવાનો. આ પહેલું નિત્યસમ છે. બીજું નિત્યસમ શું છે બાળકો? તો કે a માઇનસ બી આખા કાઉન્સનો વર્ગ, દ્વિપદીમાં વચ્ચે માઇનસ છે, તો શું કરવાનું? a સ્ક્વેર માઇનસ 2 ગુણ્યા પહેલું પદ, બીજું પદ પ્લસ બીજા પદનો વર્ગ. જો આવી રીતે પદ વાઇઝ બોલજો, a સ્ક્વેર બી સ્ક્વેર નો બોલતા, પદ બોલશો ને તો ખ્યાલ આવશે કે આ પહેલું પદ છે, આ બીજું પદ છે. ઓકે, આ બે નિત્યસમમાં ખાલી પ્લસ માઇનસ નો ફરક છે અને અહીંયા માઇનસ થઈ જાય પ્લસ થઈ જાય, બીજો કઈ ફરક નથી. ત્રીજું નિત્યસમ શું છે? ત્રીજું નિત્યસમ એવું કહે છે કે a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર આપેલું હોય, મતલબ કે પહેલા પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ આપેલું હોય, તો એકવાર બેયને માઇનસમાં લખો, એકવાર બેયને પ્લસમાં લખો. અહીંથી આમે નિત્યસમમાં જવાય, અહીંયાથી આમે નિત્યસમમાં જવાય. મતલબ આ આપ્યું હોય તો આમાં જઈ શકો, આ આપ્યું હોય તો આમાં પણ જઈ શકો. તો આવી રીતે આપણે નિત્યસમ આ 3 ખાસ યાદ રાખવાના છે, જેથી આ ચેપ્ટર એકદમ આપણા માટે આવું સ્માઇલી જેવું થઈ જશે, એટલે ચિંતા કરવાની કઈ જરૂર નથી. ચાલો આપણે જોવાનું છે સ્વાધ્યાય 12.2 માં શું. ઓકે, આપણી પ્રથા પ્રમાણે જો પંછી ઉડી ગયું છે તો પ્રશ્ન નંબર 4 જોવાનો છે, અવયવ મેળવો. ચાલો રકમને બોલાવીએ, બાઉન્સ કરતી કરતી આવશે. ઓકે, જો શું આપ્યું છે રકમમાં? તો આવું આપ્યું, a ની 4 ઘાત માઇનસ b ની 4 ઘાત. સર આ કેવો નિત્યસમ? નથી તો કઈ કોમન નીકળતું, નથી તો આના અવયવમાં કઈ 4 4 ઘાત છે. હવે જો આને આવી રીતે લખી શકું, a નો વર્ગ આખા કાઉન્સનો વર્ગ 2 ગુણ્યા 2 4 ઘાત થઈ ગઈ, માઇનસ b નો વર્ગ આખા કાઉન્સનો વર્ગ 2 ગુણ્યા 2 4 ઘાત થઈ ગઈ. આ ક્યુ નિત્યસમ લાગે છે? આ તો આ જ લાગે છે, a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. જો a સ્ક્વેર મતલબ કે આ કાઉન્સ, આ કાઉન્સ પહેલા પદનો વર્ગ, પહેલા પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ. તો શું કરવાનું? પહેલું પદ લખવાનું માઇનસ બીજું પદ, અને પહેલું પદ લખવાનું પ્લસ બીજું પદ. મતલબ એકવાર માઇનસ લખો, એકવાર પ્લસ લખો. આ તો ત્રીજા નંબરનું નિત્યસમ છે. યસ, પહેલું પદ શું છે? a સ્ક્વેર. જો અહીંયા કન્ફ્યુઝ ન થતા, ઘણા બાળકો એની 4 ઘાત લખીને આવે, કાંઈ એનો વર્ગ કરીને કાં ખાલી એ લખીને આવે. પેલું પદ શું છે? એનો વર્ગ. આ સૂત્રનો વર્ગ તો અહીંયા આવી ગયો, આખું પેલું પદ છે એનો વર્ગ માઇનસ બીજું પદ બી નો વર્ગ. હવે આ બે વચ્ચે કેની નિશાની કરો? પ્લસની. એનો વર્ગ પ્લસ બી નો વર્ગ. આન્સરને બોક્સ કરવાનું ભૂલવાનું નહીં. લ્યો, 2 લીટીનો દાખલો છે, ખાલી નિત્યસમ યાદ હોય તો. છે ને ઈઝી? યસ. ચાલો નેક્સ્ટ રકમ શું કહે છે?
જો નેક્સ્ટમાં કંઈક એવું જ છે, p ની 4 ઘાત માઇનસ 81. હવે p ની 4 ઘાત આપી બાળકો, તો અહીંયા આમ લખીએ કે p ના વર્ગનો વર્ગ માઇનસ 2 ગુણ્યા 2 4 થઈ ગયું. 81 કોનો વર્ગ છે? અરે ભાઈ 9 નો વર્ગ છે. તો આ એ જ સૂત્ર છે, પહેલું પદ બીજું પદ વર્ગ અને વચ્ચે માઇનસ. તો પહેલા પદનો વર્ગ, સોરી પહેલું પદ માઇનસ બીજું પદ, એકવાર માઇનસ એકવાર બે પદ લખીને પ્લસ. આન્સર આવી ગયો. કેટલું ઈઝી છે જો, છે ને એકદમ ઈઝી. યસ. ચાલો નેક્સ્ટ. શું છે રકમ? ઓકે, મૂંઝાવાની કોઈ જરૂર નથી. ગમે એવું 4 ઘાત આપી હોય આપણે 2 ઘાતમાં ટ્રાન્સફર કરવાની. x ની 4 ઘાત માઇનસ y પ્લસ ઝેડ આખા કાઉન્સની 4 ઘાત. જો આમાં કન્ફ્યુઝ કરવા માટે આવું આપ્યું છે, અહીંયા ધ્યાન આપો ખાસ. અત્યારે આડાવાળું ન જોતા ઘડી, અહીંયા ધ્યાન આપી દે. જો શું કીધું છે, x ના વર્ગનો વર્ગ કર્યો, આપણું પેલું પદ થઈ ગયું, માઇનસ કાઉન્સની અંદર બીજો કાઉન્સ એક મોટો કાઉન્સ કરો, એની અંદર કાઉન્સ y પ્લસ ઝેડ ના વર્ગનો મોટો કાઉન્સ પૂરો વર્ગ. આ આપણું અહીંયા બાળકો કન્ફ્યુઝ થઈ જાય છે કે સર અહીંયા આ શું છે? અરે ભાઈ એ કાંઈ નથી, એ આપણે અહીંયા 2 વાર જો 4 2 ઘાત હતી ને તો 4 કરી. હવે આ આપણું પેલું પદ છે વર્ગવાળું, આ આપણું વર્ગવાળું બીજું પદ છે, એમાં કન્ફ્યુઝન ન થતા. તો પેલા પદને મૂકો, કાઉન્સ કરીને બીજું પદ મૂકો, વચ્ચે એકવાર માઇનસ મૂકો, ઓકે, અને એકવાર બેની વચ્ચે પ્લસ મૂકી દો. એક પદ લખો બીજું પદ તો હા આરામથી લખાઈ દે. આ આપણો આન્સર. કેટલું ઈઝી જો. પણ અહીંયા કન્ફ્યુઝ થવાનું નથી. ઓકે, આ વર્ગ છે બેટા. ચાલો નેક્સ્ટ. શું કહે છે આગળની રકમ? આગળની રકમ એવી જ છે જો, કન્ફ્યુઝ કરવા માટે મૂક્યું છે. x ની 4 ઘાત માઇનસ x માઇનસ ઝેડ ની પણ 4 ઘાત. કાંઈ વાંધો નહીં, આપણે કન્ફ્યુઝ નહીં થવાનું. x નો વર્ગ કાઉન્સની ઉપર વર્ગ માઇનસ અહીંયા મોટો કાઉન્સ કરો, z x માઇનસ ઝેડ એનો વર્ગ મોટા કાઉન્સનો વર્ગ થઈ ગઈ 4 ઘાત. આ આપણું આખું x સ્ક્વેર પહેલું પદ, આખું આપણું બીજું પદ. તો પહેલું પદ x સ્ક્વેર, બીજું પદ x માઇનસ ઝેડ આખા કાઉન્સનો વર્ગ, એકવાર વચ્ચે માઇનસ મૂકો, એકવાર વચ્ચે પ્લસ મૂકો. અહીંયા માઇનસ જ રહેવા દેજો. આવી ગયો આન્સર. કેટલું ઈઝી છે. કન્ફ્યુઝ કરવા માટે થોડુંક એને ટ્રીકી કર્યું, પણ આપણે ધ્યાન રાખીને કર્યું, ઉતાવળ ન કરી તો આપણે ભૂલ પડી નહીં. એમ તમારે જો ક્યાંય પણ અટવાવ છો, ફરીથી કહું છું, જે જૂના વિદ્યાર્થીઓ છે એને તો ખબર જ છે, જે નવા વિડીયો જોઈ રહ્યા છે એના માટે છે. ક્યાંય પણ અટવાવ કોમેન્ટ કરી દેવાની અથવા અમને વોટ્સઅપમાં મેસેજ કરવાનો. સર વોટ્સઅપમાં એમાં કેવી રીતે મેસેજ કરી શકીએ? અરે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં બેટા વોટ્સઅપની લિંક આપેલી છે, એના ઉપર ક્લિક કરો એટલે તમારું ધોરણ 8નું ગ્રુપ ખુલી જશે. આ ચેપ્ટરનું નહીં, કોઈ પણ ચેપ્ટરનું તમને ક્યાંય પણ ન સમજાતું હોય તો તમે મને મેસેજ કરી શકો છો વોટ્સઅપમાં, તમારું આન્સર તરત જ મળી જશે. એટલે ચિંતા કરતા નહીં. ઓકે, તમારા માટે જ છીએ અમે અહીંયા. ચાલો નેક્સ્ટ. શું આપેલું છે? ઓકે, આ સર શું આવ્યું? આમાં કઈ ન સમજાણું. જો અહીંયા ધ્યાન આપ્યું. a ની 4 ઘાત માઇનસ 2 એનો વર્ગ b નો વર્ગ પ્લસ b ની 4 ઘાત. આવું આપ્યું છે. આવડું મોટું હોય ને તો આ પેલું કે બીજું નિત્ય સમજે, પણ અહીંયા માઇનસ દેખાય બીજું નિત્ય સમજે. જો બીજું નિત્ય સમ શું કહે છે? તો કે બીજું નિત્ય સમ કહે છે કે a માઇનસ b આખા કાઉન્સનો વર્ગ હોય તો a પહેલા પદનો વર્ગ માઇનસ 2 ગુણ્યા a b પેલું પદ બીજું પદ પ્લસ બીજા પદનો વર્ગ. ઓકે, અહીંયા આ આપેલું છે, આપણે આમાં જવું છે. ઓકે, કેવી રીતે જશું? જો a ના વર્ગનો વર્ગ થઈ ગયું, આ પહેલા પદનો વર્ગ થઈ ગયું. આ ઓકે, પહેલું પદ આપણું a સ્ક્વેર થઈ ગયું, માઇનસ 2 ગુણ્યા પહેલું પદ a સ્ક્વેર, બીજું પદ b સ્ક્વેર પ્લસ અહીંયા b ના વર્ગનો વર્ગ, એટલે બીજું પદ આપણું b સ્ક્વેર, પહેલું પદ a સ્ક્વેર, બીજું પદ b સ્ક્વેર. તો a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર નો વર્ગ. આ રહ્યો આપણો આન્સર.
કેટલું ઈઝી છે. ચાલો નેક્સ્ટ શું છે રકમ. અચ્છા, પ્રશ્ન નંબર 5 આવી ગયો બાળકો. પ્રશ્ન નંબર 4 જો અહીંયા સુધી જ હતો. પ્રશ્ન નંબર 4 માં આપણને 5 દાખલા જ આપ્યા હતા, તો આપણે પાછા 5 દાખલા કરી નાખ્યા. એકદમ ઈઝી હતા. ત્રીજા નિત્યસમ અને એક દાખલો બીજા નિત્યસમ પર હતો. ઓકે, એટલે ટેન્શન ન લેતા. ચાલો પાંચમામાં જોવો રકમ શું આવી ઉપરથી બાઉન્સ કરતી કરતી. ઓકે, આમાં શું કીધું છે, નીચેના પદાવલીના અવયવ જ મેળવવાના છે, તો ચિંતા ન કરો. અહીંયા આવી જાઓ. પી સ્ક્વેર પ્લસ 6p પ્લસ 8. હવે જો આની પહેલા આપણે શું કરતા, અહીં કોઈકનો વર્ગ થતો હતો. હવે અહીં વર્ગ નથી થતો, એટલે મેં તમને બીજી રીતે શીખવાડી હતી. હવે આના અવયવ પાડવા ને તો કેવી રીતે પાડો, લાઈક 8 ના અવયવ પાડો તો કેટલા થાય, તો કે 4 દુ 8 સર. હવે આનો સરવાળો કરો ને વચ્ચે જેટલો આવવો જોઈએ. 4 ને 2 6. હા સર, વચ્ચે 6 જ છે. આવા અવયવ, એવા અવયવ પાડો. આ છેલ્લે આંકડાના એવા અવયવ પાડો કે એનો જે અવયવ છે એનો સરવાળો વચ્ચે આવવો જોઈએ. આ મગજમાં બેસાડજો. ઓકે, ચાલો તો સર આને લખવું કેવી રીતે, જો પી સ્ક્વેર 4 ને 2 6, તો આના અવયવ પાડી દીધા 4p પ્લસ 2p એટલે 4p 2p, તો ટોટલ 6p. એટલે આપણે કઈ ફેરફાર નથી કર્યો રકમમાં, એ જ છે, પણ આપણે ખાલી સરવાળાનું વિભાજન કર્યું. અને 8. હવે આ બે કાઉન્સ, આ બેમાં શું સરખું છે, p દેખાય છે, એક p બહાર લઈ લીધો. 2 હતા, એક બહાર એક અંદર, પ્લસ અહીંયા એક જ હતો, બહાર આવી ગયો 4. આ બેમાં શું સરખું દેખાય, 2. કેમ સર 2? અરે ભાઈ આના અવયવ નથી. 4 દુ 8. ઈ કોને ક્વેશ્ચન થાય, જે પાછળના વિડીયો જોઈન ન થાય. 2 ને બહાર લઈ લીધા તો p વધ્યું, 2 બહાર આવી ગયા તો શું વધ્યું, 4. જો કાઉન્સ કેવો થઈ ગયો, સરખો. સરખો કાઉન્સ કેટલી વાર લખાય, એક વાર. આ બે નો શું બનાવી નખાય, નવો કાઉન્સ. અને શું કરી દેવાનું, બોક્સ. કારણ કે આપણો આન્સર આવી ગયો. 3 સ્ટેપનો દાખલો છે, ધ્યાન ખાલી અહીંયા જ રાખવાનું છે. ઓકે, ચાલો નેક્સ્ટ. નેક્સ્ટ શું છે રકમ. ઓકે, જો અહીંયા ધ્યાન આપો. 21 ના પેલા તો રકમ લખી નાખીએ અહીંયા. ક્યુ સ્ક્વેર માઇનસ 10q પ્લસ 21. 21 ના એવા અવયવ પાડો કે એનો સરવાળો અહીંયા 10 થતો હોવો જોઈએ, માઇનસ અથવા તો પ્લસમાં. સરવાળો બાદ બાકી ગમે એમાં કરી શકો. તો જો 7 તેરી 21, સરવાળો કરો 10 થાય છે. યસ સર. તો બસ એ જ વસ્તુને આ જે છે ને એને વચ્ચેના પદમાં સેટ કરી દો. જો ક્યુ સ્ક્વેર માઇનસ 7q પ્લસ 3q. અરે ભાઈ ખોટું છે. કેમ સર? સરવાળો તો કર્યો, માઇનસ પ્લસ માઇનસ. 7 માં 3 જાય તો 4. અહીંયા 4 જોઈએ છે નહીં સર, આપણે તો 10 જોઈએ છે. તો અહીંયા શું લખવું પડે, અહીંયા લખવું પડે માઇનસ. માઇનસ માઇનસ પ્લસ. હવે 7 ને 3 10 થયા. આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું, જ્યારે માઇનસ હોય બે પદ માઇનસ રાખવાના. માઇનસ માઇનસ પ્લસ, તો 7 ને 3 10 થાય, નકર બાદ થઈ જશે. ચાલો આ બે આમાં શું સરખું છે, તો આમાં તો સર ક્યુ દેખાય છે. અહીંયા 2 વાર હતો, એક વાર 12, એક વાર વધ્યો માઇનસ, અહીંયા 7 વધ્યું, ક્યુ તો 12 વહી આવ્યો. ઓકે, આ બેમાં તો કે જો આના અવયવ આપણે હમણાં પાડ્યા 7 તેરી, તો અહીંયા 3, અહીંયા 3 ને 12 લઈ લ્યો માઇનસ, ક્યુ અહીંયા વધ્યું 7, વચ્ચે નિશાની 12 માઇનસ કાઢ્યું છે, તો અહીંયા માઇનસ. કેવા થઈ ગયા બે કાઉન્સ, સરખા. સરખો કાઉન્સ એકવાર લખો, વધ્યું એનો કાઉન્સ બનાવી દો, આવી ગયો આપણો આન્સર. ઘણા છોકરા કોમેન્ટ કરીને કહેતા સર તમે ક્યુ આમ કેમ લખો, કારણ કે છે ને 9 અને ક્યુમાં કન્ફ્યુઝન ન રહે. આમ કરવું એટલે ક્યુ હોય અને આમ કરવું એ 9 હોય, એટલા માટે એમ લખું છું. ઓકે, એટલે કઈ ગભરાવાનું નથી કે સર ક્યુ કેમ આમ લખે છે, એટલા માટે કે તમે કન્ફ્યુઝન ન થાવ. ચાલો નેક્સ્ટ. વધારે વાત કરવાની જ નથી, દાખલા જ ગણે જવાના છે. આ બધાની જાતે પ્રેક્ટિસ કરો. જ્યાં અટવાનિયા મને મેસેજ કરજો. ચાલ 16 આપ્યું છે ભાઈ. 16 ના એવા અવયવ પાડો કે 6 આવે. ચોકે ચોકે 16, 4 ને 4 8 થાય ભાઈ, 6 નો થાય. તો સર 8 દુ 16, 8 માં 2 કાઢો 6 થાય કે નો થાય? યસ. તો સેટ થઈ ગયું આપણું. ચાલો રકમ લખીએ. p સ્ક્વેર પ્લસ 6p માઇનસ 16. ચાલો અહીંયા શું કરશું આપણે, તો કે પ્લસ 8p માઇનસ 2p
8 અને 2 વચ્ચે આની જગ્યાએ આપણે આ કરી નાખ્યું -16. ઓકે, ચાલો હવે આ બે માંથી શું સરખું દેખાય છે? પી. 2 હતા, એક 12, એક વધ્યો, અહીંથી પી વહી આવ્યો તો શું વધ્યું? 8 માઇનસ આ બે માં શું દેખાય? 2. જો ને 8 દુ 16, અહીંયા આપણે લખીએ 8 દુ 16, બે હરખા છે તો 2 ને 12 કાઢ નાખ તો હું વધ્યું પી. માઇનસ છે તો પ્લસ થઈ જાય, કેમ? 12 માઇનસ કાઢ્યું, માઇનસ માઇનસ પ્લસ એટલે માઇનસ કરવું પડે 8. કૌંસ કેવો થઈ ગયો? સરખો. એકવાર લખો. આ બેનો કૌંસ બનાવી દો બેટા. આવી ગયો આન્સર. ચાલો નેક્સ્ટ. ઓકે, ઝડપ રાખીને આ વખતે વિડીયોમાં બહુ. યસ, જો એકદમ ઇઝી દાખલા છે, પણ તમારે ગભરાવાનું નથી. જ્યાં ન સમજાય ત્યાં તમે મને કોમેન્ટમાં અથવા તો વોટ્સઅપમાં મેસેજ કરી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ. જતા જતા એક છેલ્લી ટકોર છે કે વિડીયો જોવાની મજા આવી હોય ને તો લાઈક કરતા જાજો મિત્રો. અને અમારી ચેનલને હજી સુધી જેણે સબસ્ક્રાઇબ નથી કરી ને એમ બાળ મિત્રો સબસ્ક્રાઇબ. જેણે કરી છે એના માટે નહીં, બીજી વાર કરવાની કોઈ જરૂર નથી, એકવાર જ કરવાની હોય. જેને નથી કરીને વિડીયો જોઈ રહ્યા છે ને સબસ્ક્રાઇબનું બટન દબાવી દો. બાજુમાં એક બેલ આઇકોન છે એનું બટન દબાવી દો. આ બેલ આઇકોનનું બટન દબાવો એટલે તમને નોટિફિકેશન મળી જશે. ઓકે, કે મયુર સરે નવો વિડીયો અપલોડ કર્યો, તમારે રાહ જોવાની જરૂર નહીં પડે. અને તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરો. આજનું અહીંયા સુધી. થેન્ક યુ, આભાર.